નમસ્કાર, સ્વાગત છે આપણો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના જે વિષય ઉપર છે તે સાહિત્ય સંભાળનું પ્રતિબિંબ, એના ઉપર મેં રચના લખી છે, જેનું શીર્ષક છે સાહિત્યની સરિતા. જે આપણી સમક્ષ રજૂ કરું છું કે સાહિત્યની સરિતા વહેતી નિત્ય છે, કે સાહિત્યની સરિતા વહેતી નિત્ય છે. સમાજ તણું એમાં જોવાતું પ્રતિબિંબ છે, કે સમાજ તણું એમાં જોવાતું પ્રતિબિંબ છે. દર્પણ જેમ ઝીલે હર એક વાતને, દર્પણ એટલે અરીસો, કે દર્પણ જેમ ઝીલે હર એક વાતને, સંસ્કૃતિની સંઘળી સવાર કે રાતને. હર્ષ શોક ક્રોધ પ્રેમને વેદનાયું, હર્ષ શોક ક્રોધ પ્રેમને વેદનાયું, જીવનની વણકહી સંઘળી આ યોજનાયું. કે રીત રિવાજ રૂઢિયો ખાલી એમથી વાતું, રીત રિવાજ રૂઢિયો ખાલી એમથી વાતું, સાહિત્યના પાને સચવાયું એ તો સાચું, કે સાહિત્યના પાને સચવાયું એ જ સાચું. હોય જ્યાં અંધકાર અને અન્યાયની પીડાઓ, હોય જ્યાં અંધકાર અને અન્યાયની પીડાઓ, કવિની કલમ ત્યાં પાડે નવા ચીલાવો, કે કવિની કલમ ત્યાં પાડે નવા ચીલાવો. ને નીડર બનીને કરે સત્યનો પ્રચાર, કે નીડર બનીને કરે સત્યનો પ્રચાર. સમાજને આપે તે સાચો દિશા સંચાર, કે સમાજને આપે તે સાચો દિશા સંચાર. ને સાહિત્ય નથી કેવળ શબ્દોની માયા, આ સાહિત્ય નથી કેવળ શબ્દોની માયા, એ તો છે યુગો જૂની સચોટ કાયા, એ તો છે યુગો જૂની સચોટ કાયા. ને ભૂતકાળ તણા ભેદ ખોલી બતાવે, કે સાહિત્યની ભૂતકાળ તણા ભેદ ખોલી બતાવે. ક્યાં છે ખૂબી ક્યાં છે ખામી એ બતાવે, કે ક્યાં છે ખૂબી ક્યાં છે ખામી એ બતાવે. સર્જક સાહિત્ય સ્વયંભૂ એ રાહ બતાવે, કે સર્જક સાહિત્ય સ્વયંભૂ એ રાહ બતાવે. કે સાહિત્યની સરિતા વહેતી નિત્ય છે, કે સમાજ તણું એમાં જોવાતું પ્રતિબિંબ છે. નમસ્કાર, અસ્તુ.